માર્કેટની એક કંપની બંધ થઈ જાય છે અને તે જ કંપનીમાં તમે રોકાણ કરેલું છે અને એ કંપની બંધ થઈ ગયા પછી તમને ખબર છે તમારા એક શેર પાછળ કંપની તમને કેટલા રૂપિયા ચૂકવશે? તો આજે આપણે વાત કરીશું બુક વેલ્યુ પર શેરની. બુક વેલ્યુ પર શેરની વાત કરતાં આગળ એનો ફોર્મ્યુલા આપું. ટોટલ એસેટ માઇનસ ટોટલ લાયબિલિટી એને ભાગાકાર કરતાં ટોટલ નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર. હવે પહેલાં બુક વેલ્યુ આપણે જોઈ લઈએ તો કુલ સંપત્તિમાંથી કુલ દેવું બાદ કરી દઈએ તો બુક વેલ્યુ મળી જાય. હવે બુક વેલ્યુ પર શેરમાં આપણે મેં તમને ઉદાહરણ આપ્યું તો તમે માની લો ટોટલ એસેટ 10,000 છે, 10,000 રૂપિયા. એને માઇનસ કરીએ ટોટલ દેવું 6,000 રૂપિયા છે અને એને ટોટલ નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર આપણે કરીએ 200, બરાબર? તો 4,000 ભાગ્યા 200 કરીએ તો બુક વેલ્યુ પર શેર આપણને 20 રૂપિયા મળે. હવે બુક વેલ્યુ પર શેરના આપણે ફાયદા શું કરી શકાય? તો એક તો શેર વેલ્યુ બુક વેલ્યુથી નીચી હોય તો અંડર વેલ્યુ શેર કહી શકાય. બીજું, પીબી રેશિયોમાં બુક વેલ્યુ પર શેરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજી વસ્તુ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હશે તેને ડાઉનસાઇડ રિસ્ક કેટલું છે, બરાબર, તે જોવા મળશે. જો મારો વિડીયો ચોક્કસ ગમતો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને જરૂર તમારા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં. આવા વિડીયો જોવા માટે મારી આજ જ તે લાઈવ ચેનલને છે તે ફોલો કરજો. થેન્ક યુ સો મચ.